જંબુસર એસટી ડેપો ખાતે આવેલ શૌચાલયમાં પાણીના ખુલ્લેઆમ વેડફાટથી મુસાફર જનતામાં એસટી વિભાગ સામે રોષ ફાટી નીકળ્યો છે। જંબુસર એસટી ડેપો ખાતેથી દૈનિક હજારો મુસાફરો અવરજવર કરતા હોય છે। વડોદરા, ભરૂચ અને કાવીના મુખ્ય બસ રૂટ થકી મુસાફરો જંબુસર એસટી ડેપો ખાતે પધારતા હોય છે, ત્યારે મુસાફરોની સુવિધા માટે બનાવાયેલ શૌચાલયમાં પાણીના નળ ખુલ્લા રાખી પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે। એક તરફ કાળઝાળ ગરમીમાં કેટલી જગ્યાએ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ જંબુસર એસટી ડેપોમાં એસટી વિભાગની બેદરકારીને કારણે પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યાની ઘટના સામે આવી હતી। એસટી તંત્રના લોલમપોલ વહીવટને પગલે મુસાફરોની હાલત પાડાના વાંકે પખાલીને ડામ જેવી થવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર એસટી ડેપોનું શૌચાલય રામ ભરોસે ચાલતું હોય તેમ લાગી રહ્યું છે। પે એન્ડ યુઝનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં જ જંબુસર એસટી ડેપોનું શૌચાલય સુલભને બદલે દુર્લભ સાબિત થઈ રહ્યું છે।